અને ત્યારે મને આ વાક્ય જીવન સાથે પણ જોડવા જેવું લાગ્યું કે જીવનના રંગો પણ રાજા છે, એની મરજીથી આવે. તમે એમ કહો કે આજે મારે સુખ જોઈએ છે ને કાલે મને દુઃખ ચાલશે ને પછી પરમ દિવસે મને થોડું ટેન્શન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાછું ચોથા દિવસે ટેન્શન નથી જોઈતું. આવું ઓપ્શન અવેલેબલ છે? તમને કહીને ચોઈસ આપીને આવે છે જિંદગી. તો અર્થ એ થયો કે તમારા એક્સેપ્ટન્સની સાથે તમારું ઇન્ટિગ્રેશન, તમારી નિષ્ઠા સહન કરવાની કેટલી છે. તમને ટેન્શન છે, મારે ક્યાંક પહોંચવાનું છે, ટ્રાફિક બહુ છે, હું શું કરું? ઉતરીને દોડવા માંડું? ડ્રાઈવર પર ગુસ્સો કરું? બહારના લોકો પર બૂમો પાડું જે એને સંભળાતી નથી? સૌથી મજાની વાત એ છે કે ગાડીમાં માણસ એટલી ગાળો બોલે, એસી ગાડી બંધ કરીને, કોઈ બહાર સાંભળતું નથી, અને ગા ગા કરે, ગુસ્સો કરે, ચીસો પાડે, પણ ભાઈ બહાર તને કોઈ સાંભળતું જ નથી. એની એ ગાડી બંધ છે ને તારી એ ગાડી બંધ છે. શેને માટે એટલું બધું પ્રેશર લે છે ને આપે છે? અને એમાં ખરેખર પ્રશ્ન એ છે કે જે ગાળો બોલતા હોય એની સાથે બેઠેલાને બહુ પ્રોબ્લેમ થાય. એ કંઈ કરી ન શકે, એણે આમનો ગુસ્સો સહન કરવા સિવાય કંઈ કરવાનું નથી અને કશું થઈ શકે એમ નથી. મુંબઈના ટ્રાફિકમાં તમે અટવાયા તો તમે અટવાયા, તમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી. તો જીવનના ટ્રાફિકમાં પણ તમે અટવાયા તો તમે અટવાયા, તમે ગમે એટલી ગાળો બોલો આગળ. અને મજા જ એ છે જીવનમાં કે તમે એક એવી જગ્યાએ પહોંચી જાઓ છો કે નથી આગળ જઈ શકતા, નથી પાછા જઈ શકતા. હવે તમારે આ જ લેનમાં, આ જ રીતે, આ જ પ્રમાણે જેમ આગળવાળા જાય એમ જવાનું છે. હવે કહો કે મેં જ્યાં ખડા હોતા હું લાઈન વहीं से શરૂ હતી. છે તાકાત કહેવાની? હવે કેવા ચૂપચાપ એની પાછળ પાછળ ચલાવો છો? ઉતરી જાઓ ગાડીમાંથી, પાર્ક કરી દો અને કહો કે હું તો અહીંથી મારી મરજીથી જઈશ. You can't do that. Life doesn't give you that permissive options. And if you accept that truth, કે જિંદગી તમને આટલા પરમિસિવ ઓપ્શન્સ નથી આપતી, તો તમારા જેટલા શાંત અને સુખી બીજા કોઈ નથી. આ સ્વીકારી લેવાનું છે કે મારી પાસે આ બે જ ઓપ્શન છે, આ બેમાંથી એક પસંદ કરવાનું છે. હમણાં અમેરિકામાં હું જઈ આવી લેક્ચર માટે ને ત્યારે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે કર્ણ, તમે તો હમણાં કર્મ ઉપર બોલો છો ને આમ કહો છો ને તેમ કહો છો અને તમે તો કહો છો કે કર્ણ બહુ દાનવીર હતો, તો એટલા દાનવીર માણસને આવું મૃત્યુ કેમ આવ્યું? તો કર્મની વાત છે ને, એને તો બધું દાન કર્યું, એને ત્યાંથી કોઈ એમને પાછું નહોતું જતું, એવું તમે હમણાં તો કીધું. તો એટલા બધા દાનવીર માણસના જીવનમાં આવું મૃત્યુ હોય, એને તો સારું મૃત્યુ મળવું જોઈતું હતું, એની સાથે દગો કેમ થયો? એને કેમ આવી રીતે પૈડું કાઢતો તો ત્યારે મરવું પડ્યું આવી ખરાબ રીતે? મને પણ એક સેકન્ડ એમ થયું કે સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ પછી તમને પ્રકૃતિ, તમારી આસપાસની તમારી દુનિયા તમને જવાબ શોધી આપતી હોય છે. અને મેં એને જે જવાબ આપ્યો ને એ આપણા બધાએ સમજવા જેવો જવાબ છે કે એને પસંદગી મળી હતી. કૃષ્ણ આવ્યા હતા કે ચાલ મારી સાથે, એ ગયો નહીં. આપણને બધાને ચોઇસીસ મળે છે, સારા અને ખરાબ વચ્ચે, ભલા અને બુરા વચ્ચે, સાચા અને જુઠ્ઠા વચ્ચે ચોઇસ મળે જ છે. ક્યારેક તમારી લાલચ તમને બાંધે છે, ક્યારેક તમારી ગરજ તમને બાંધે છે, ક્યારેક તમારી જરૂરિયાત તમને બાંધે છે, ક્યારેક તમારી મજબૂરી પણ તમને બાંધતી હશે. આઈ એમ નોટ સેઇંગ કે બધા ગરજાઓ છે, ક્યારેક એવી મજબૂરી પણ હોય કે માણસ અમુક નિર્ણય ન કરી શકે. પણ મજાની વાત એ છે કે મજબૂરીને પણ સ્વીકારી લો. ધીસ ઇઝ ધ સિચ્યુએશન. નાઉ વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ ધેટ? પરિસ્થિતિ આ છે. તમને એમ કે તમારા ઘૂંટણ ગયા છે બેન, હવે રિપ્લેસમેન્ટ એ એક ઓપ્શન છે, અને થોડા વખત પછી ભયાનક દુખશે અને તમે ચાલી નહીં શકો, એ બીજું ઓપ્શન છે. રિપ્લેસમેન્ટમાં પણ દુખશે, પણ એ પછી કદાચ દુખવાનું મટી જાય. આ બે જ ઓપ્શન છે, આમાંથી પસંદ કરવાનું છે. શું પસંદ કરશો એ તમારે નક્કી કરવાનું છે. હમણાં થોડો દુખાવો સહન કરવો છે કે કાયમ માટે દુખાવો સહન કરવો છે? અને તમે કરી જ શકો છો કાયમ માટે દુખાવો સહન, એવો પણ પ્રશ્ન નથી કે ના 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 રિપ્લેસમેન્ટ જ સાચો રસ્તો છે, નથી કોઈને કરવું. પણ જે પણ પસંદ કરો એની સાથે એના પરિણામ જોડાયેલા છે, એ તમારી ઇન્ટિગ્રિટી, તમારી નિષ્ઠા પુરવાર કરે છે. એલ ઇઝ ફોર લવ. પ્રેમથી વધારે શું છે? શું આપી શકો છો અને શું લઈ શકો છો? મને કહો તો જરા. આપણે કોઈને ઘરે જઈએ, ગિફ્ટ લઈને જઈએ, કઈ બીજી વસ્તુ લઈને જઈએ, આ કરીએ પેલું કરીએ, પણ મૂકી શું આવીએ છે ત્યાં? સ્મૃતિ માત્ર. હું આજે જ મારા એક મિત્રને કહેતી હતી, સુનિલભાઈએ લેવા ગાડી મોકલી ત્યારે મેં કીધું મુંબઈ શહેરમાં મેં કોઈ દિવસ ઉબર કે ઓટો કરી નથી, એટલા લોકો પ્રેમ કરે છે. એ ગાડી મારા આંગણામાં ઊભી છે કે નહીં અગત્યનું નથી, મને લઈ જાય છે અને મૂકી જાય છે, એ મારે માટે ઇનફ છે. મારે નક્કી મારી ગાડી છે, તમારી છે, આવું તમને કોઈ પૂછે કે ના, ત્યારે દુઃખ થઈ ગયું કે મારી પાસે કેમ નથી.
સવાલ, તમે બેસી શકો છો, મુંબઈના ટ્રાફિકમાં તમને સગવડ મળે છે, એસીમાં તમે પહોંચો છો મેલા થયા વગર, હેરાન પરેશાન થયા વગર. કોક તમારો સામાન ઉચકીને મૂકી દે છે. ધેટ મીન્સ યુ આર કમ્ફર્ટેબલ. સો થિંક અબાઉટ યોર કમ્ફર્ટ, નોટ અબાઉટ ઓનરશિપ. મારી પાસે કેટલી ગાડી છે એનો કોઈ અર્થ જ નથી. 3 ગાડી હશે ને વરસાદ આવશે તો 3 તરવા માંડશે, અને કોઈક ચોથાનો આશરો લેવો પડશે, ભાઈ લઈ જાઓ, મારી 3 ગાડી ફસાઈ છે. એવો પણ દિવસ આવે. અગત્યનું એ છે કે તમારી કમ્ફર્ટ સચવાય છે. કોઈક ઉપર એવું છે કે જે તમારા સુખ, તમારા સગવડનો ખ્યાલ રાખે છે, તો આભાર માનો અને એ પ્રેમ આગળ કન્ટિન્યુ કરો. તમને જે મળ્યું છે ને એ બીજાને આપવાનો પ્રયાસ કરો. મારા એક મિત્ર છે, એમના ડ્રાઈવર છે. એ હું સ્ટેટસ અપડેટ કરું કે મુંબઈ છું એવી, અને ક્યાંયથી પણ ખબર પડે તો એ અહીંયા નથી રહેતા, એ વિદેશ રહે છે. એમના ડ્રાઈવર અહીંયા રહે છે. એ મને ફોન કરે, મેડમ ગાડી चाहिए ક્યાં? લેવા નક દેવા, એને કોઈ નિસ્બત જ નથી, છતાં એ મને ફોન કરે. અને એને હું આવી રીતે કોઈ વાર બોલાવું ને મને લઈ જાય, મૂકી જાય કરે ને, અને છૂટા પડતી વખત પૈસા આપું તો મને કે નહીં સાહેબ દેતે ના, મેં તો આપકો પ્યાર સે લેને આતા હું. આપો આનો જવાબ. કોણ કરે આ તમારે માટે? ત્યારે મને એવું થાય કે પ્રેમ સિવાય કશું આપી કે લઈ શકાતું જ નથી. ત્યારે હું એના બાળક માટે કંઈ લઈ આવું, એની દીકરી માટે કંઈ લઈ આવું, અને ત્યારે હું એ સ્વીકારે આનંદથી. बहुत अच्छा है, उसने पहना बहुत अच्छी लगती है, फोटो पाड़ीने मोकले. આજ હું માનું છું આપી કે લઈ શકાતું હોય છે. વસ્તુઓ કેટલો વખત ચાલશે, સ્મૃતિ ખૂબ અકબંધ રહેશે. માણસના ગયા પછી પણ એની સ્મૃતિ અકબંધ રહેશે. વસ્તુ અકબંધ નથી રહેતી. તમારા ઘરમાંથી કોઈ ગુજરી જાય તો તમે પહેલું કામ શું કરો? એનું કબાટ ખાલી કરવાનું. ગમે એટલી ક્રૂર બાબત છે પણ સત્ય તો એ જ છે કે તમે હવે આ કપડાં કોઈ પહેરવાનું નથી, કોકને આપી દો, એમનું કબાટ ખાલી કરો, એમાં આપણે બીજી વસ્તુઓ મૂકતા થઈએ. હવે આ કબાટ એમનું એમ નથી રાખવું. ધેટ મીન્સ ખાલી તો ફટાક દઈને થઈ જાય છે, ભરતા બહુ સમય લાગે છે. ખાલી કરતા તો 2 જ મિનિટ લાગે. તમે ઢગલો કરીને બહાર મૂકી દો, જેને જોઈતું એ લઈ જાઓ તો ખાલી થઈ ગયું. પણ એ કબાટ ભરાતા કેટલો સમય લાગ્યો છે? ધીમે 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 વસ્તુઓ આવી છે. તો સંબંધમાં પણ એવું છે. તમે રાતોરાત સંબંધ ઊભોય નથી કરી શકતા તો રાતોરાત તોડવાનો કેમ? હું હવે મારા મુદ્દા પર આવું છું. મોટા ભાગના લોકો એવું કહે છે કે મારે કોઈની જરૂર નથી. હા તો બસ, તો પછી હવે મારે ઘેર નહીં આવતા, મારે તમારું મોઢું નથી જોવું, આપણે એમને નથી બોલાવા. અલ્ટિમેટ ટ્રુથ નામની કોઈ ચીજ આ જગતમાં છે જ નહીં. આ વાત સૌથી પહેલા સ્વીકારી લો. અંતિમ સત્ય છે જ નહીં. સત્ય સાપેક્ષ છે. મારું ને તમારું સત્ય જુદું છે. હું જે માનું છું એ તમે માનો જ, તમારે માનવું જ પડે. અને હું જે કહું છું એ જ સાચું છે એવું જો તમે માનતા હો તો તમારાથી વધુ બેવકૂફ બીજું કોઈ નથી. એક માણસ પસાર થતો હતો ને એક સરસ દેરાસર બનતું હતું. એટલે ઊભો રહ્યો ને એણે એક જણને પૂછ્યું કે તું શું કરે છે? એટલે એક માણસ ત્યાં કામ કરતો, તેણે કહ્યું કે કશું નહીં, મારા ફેમિલીનું પેટ ભરવા પતરા તોડું છું. થોડો અંદર ગયો ને બીજાને પૂછ્યું કે તું શું કરે છે? તો કે હું આ નકશી કરું છું, કોતરણી કલાકાર છું. અંદર ગયો, ત્રીજાને પૂછ્યું કે તું શું કરે છે? તો એણે કહ્યું મારા ઈશ્વરને રહેવા માટે ઘર બનાવું છું. કામ 3 જણા સેમ જ કરે છે. એની જોવાની દ્રષ્ટિનો ફેર છે. હું કહું એ સત્ય. એવું જે માણસ કહે ને એ માણસ એના જીવનમાં સંબંધો ખોવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. પણ હા, તમારી પણ દલીલ હોઈ શકે, તમારી પણ વાત હોઈ શકે, તમારી પણ દિશા હોઈ શકે. પ્લીઝ ટેલ મી વોટ યુ હેવ ઇન યોર માઇન્ડ. હું સાંભળી તો લઉં. શક્ય છે એની પાસે કોઈ ઓપ્શન હોય, શક્ય છે એ મને કોઈ સોલ્યુશન આપી શકે. અને આપણા બધાની મજા એ છે કે દૂધ ઢોળાય ને ત્યારે કોણે ઢોળ્યું એના પર એટલી ચર્ચા કરીએ છીએ એટલે કોઈ પોતું લેવા જતું જ નથી. આઈડિયલ પરિસ્થિતિ એ છે કે પોતું લઈ આવું, પહેલા લૂછી નાખવું, પછી ચર્ચા કરીએ કે કોણે ઢોળ્યું. પણ ઢોળાયેલા દૂધ સાથે ઊભા રહીને 2 કલાક ચર્ચા થઈ શકે, એમાંથી 6 માંથી એકે પોતું લેવા ન જાય. મેં તમને આમ કહ્યું તું, તમે મને આમ કહ્યું તું, પેલાએ મને આમ કહ્યું તું, ફલાણાએ મને આમ કહ્યું તું, ને શેના માટે? જગતનો કોઈ સંબંધ આપણા પૂરા કરવાથી પૂરો થતો નથી. એ વાત તમારો પણ અનુભવ છે ને મારો પણ અનુભવ છે. બહુ સુંદર એક વાત રાજેશ વ્યાસ મિસ્કિન નામના શાયર છે અમારા ગુજરાતના, એમણે એક બહુ સરસ વાત લખી છે કે મળેલા જ મળે છે. આ એક વાક્યમાં જીવનનો સાર આવી જાય છે. તમને જે મળ્યા છે ને એ જ મળે છે, તમને જે મળ્યું છે ને એ જ મળે છે, અને તમે જે આપ્યું છે ને એ જ તમને પાછું મળ્યું છે.
આમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. હું તમારી સાથે ખરાબ રીતે 1 વાર બોલું, 2 વાર બોલું, કોઈ ફેન હોય, કોઈ ફેસબુક પર ફોલો કરતું હોય, તમને રસ્તામાં મળે કે બહેન હું તમને બહુ વાંચું છું, ઠીક છે, 1 વાર, 2 વાર, 3 વાર, એ તરત કોકને કહેશે કે બતાવતા નહીં હો, બોલાવા જેવી નથી, જે બોલે છે એમાંનું કંઈ માનતી નથી. અને આ વાત ફરતા વાર નથી લાગતી. પછી તમે જ્યારે એકલા બેસી રહો છો ત્યારે તમને એમ થાય છે કે કોઈ મારી સામે જોતું નથી, મને કોઈ બોલાવતું નથી. પણ જ્યારે કોઈ બોલાવતું હતું ત્યારે તો તમે અહંકારમાં હતા, તમારી તોછડાઈમાં હતા, તમારી જીદમાં હતા, તમારા ગુસ્સામાં હતા. જ્યારે કોઈ ક્ષમા માંગવા આવે ત્યારે સ્નેહથી ક્ષમા કરો. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે કોઈ સોરી કે ને, ના પણ પહેલા તું મને એમ કે અરે પતી ગયું ને, એણે તમને સોરી કહ્યું, એમ નહીં, ફરી ના થવું જોઈએ. આવા કોઈ વચનો કોઈને ખરેખર આપી શકે એમ છે? ખરેખર તમારા હૃદય પર હાથ મૂકીને મને કહો કે હું હવે ફરી આવું નહીં કરું, એવું તમે કહો, એ તમે પાળી શકો છો? નન ઓફ અસ. હું હવે ફરી ક્યારેય ગુસ્સો નહીં કરું. 10મી મિનિટે અહીંયાથી જો બહારથી મારી ગાડી ન નીકળે ને હું સ્ટેશને ન પહોંચું તો તરત મારું મગજ જાય. તો શેને માટે આવા ખોટા વચનો માગવાના, જેનાથી તમે જ કીધું હતું કે હું હવે ગુસ્સો નહીં કરું, પણ એ તો એણે એ વખતે કંટાળીને કીધું હતું. તમે જે મંડ્યા હતા કે એમ કહો કે નહીં કરું નહીં કરું, બાળક જુઠ્ઠું બોલે. કેમ જુઠ્ઠું બોલે? માતા પિતા બહુ ઉશ્કેરાય, અમે તો કોઈ દિવસ તને કઈ બધી છૂટ આપી છે, તને બધું કરવા દીધું છે, તને આમ કરવા દીધું છે, તને તેમ કરવા દીધું છે, તો તું જુઠ્ઠું શું કામ બોલે છે? કોઈ દિવસ એના પેર ઓફ શૂઝમાં જઈને વિચારો તો સમજાય કે તમને દુઃખ નથી પહોંચાડવા માંગતો, અને છતાંય એની ઉંમર, એના આકર્ષણો, એનું કુતૂહલ એને ઘસડે છે. જો એની ઉંમરમાં દાખલ થઈને વિચારો તો તમને સમજાય કે તમને પણ કુતૂહલ હતું, તમને પણ આકર્ષણ હતું, તમને પણ અમુક પ્રકારની ઈચ્છાઓ હતી જે તમે પૂરી કરી જ છે તમારા મા બાપને કહ્યા વગર. હવે આ તો તમે 35 ના થયા એટલે તમને એમ થયું કે મેં તો આવું કંઈ કર્યું જ નથી. નગેટ કરી દીધું તમે તરત જ તમારા પોતાના બાળપણને, તમારા પોતાના ટીનેજને. એકચ્યુઅલી પાછા ફરીને જુઓ તો તમે પણ 14 ના હતા કોઈ દિવસ. તમે પણ ચોરી છુપીથી સિગરેટ નહીં પીધી હોય તો બીજું કંઈ કર્યું હશે, આમ નહીં કર્યું હોય તો બંક કરીને પિક્ચર જોયું હશે, પિક્ચર નહીં જોયું હોય તો કોઈ છોકરાને જોયો હશે, જતો આવતો બારીની બહાર, ક્લાસમાં જે ચાલતું હોય, આ ગયો પેલો, અરે યાર આ નીકળી ગયો, હવે એ જતો રહેશે. બધાને બધું આવા નાના મોટા આકર્ષણો, કુતૂહલ, લાલચ, ગરજ થાય. આપણે માણસ જ છીએ. અગત્યનું એ છે કે આપણે કેટલા સારા માણસ બની શકીએ છીએ. આપણે ભગવાન તો બનવાના જ નથી. હાઉ મચ વી કેન ફિલ્ટર અવર સેલ્વ્સ, હાઉ મચ બેટર વી કેન બીકમ, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. મોટા ભાગના લોકો સડનલી સંતત્વ તરફ વળી જાય છે. મેં આજથી નક્કી કર્યું છે કે હું કોઈ પાસે અપેક્ષા નહીં રાખું, બસ હવે જીવનમાં કોઈ અપેક્ષા નથી. 15મી મિનિટે બૂમ પાડે 11 વાગે મારી ચા મૂકો. કેમ તમને તો નહોતી ને અપેક્ષા? ઊભા થાવ, બનાવો તમારી ચા. શેને માટે? કોઈ પણ વસ્તુ અલ્ટિમેટ નથી તો એ અલ્ટિમેટ દિશા તરફ જવું કેમ? કશું તોડવું કેમ? તમે કંઈ જોડી શકો છો? જો નથી જોડી શકતા ને તો તમને તોડવાનો અધિકાર નથી. એ કોઈનું હૃદય હોય તો પણ, કોઈનું માન હોય તો પણ. જો તમે એને એ સ્વમાન પાછું નથી આપી શકતા તો તમે એનું સ્વમાન તોડવાનો તમને હક નથી. રેસ્ટોરન્ટમાં કેટલા બધા લોકોને મેં જોયા છે, વેઇટર ઉપર ભડકે, આવું આવી રીતે આવું કરાય, આવું તને કીધું તું, તને શું કીધું તું? એણે બનાવ્યું નથી, એ ખાલી સર્વ કરે છે. તમે ભૂલી ગયા, બનાવનારા તો અંદર ક્યાંક છે. અમારા એક બહુ પ્રિય સાહિત્યકાર છે, એની સાથે અમે બધા એક સાહિત્ય ગોષ્ઠીમાં ગયેલા અને કે ચલો બહાર નાસ્તો કરવા જઈએ. એટલે ઈડલી રસોઈ લખેલી, એમને દીર્ઘઈ નહોતી લખી ત્યાં બોર્ડમાં. એટલે એમણે કહ્યું મારે નથી આવું, આવી રીતે લખે. એટલે અમારા બહુ જ પ્રિય કવિ વિનોદભાઈ જોશી છે, એમણે કીધું કે આમાં એવું છે કે જે લખનારો છે ને બનાવનારો નહીં હોય, ચાલો જઈએ. એકચ્યુઅલી બે જુદા લોકો છે. અને વિચારી જુઓ કે તમારું બાળક કે તમારો ડ્રાઈવર કે તમારા ઘરના કામ કરનારી વ્યક્તિ કે તમારા જુનિયર કલીગ તમને શું કામ સહન કરે છે? કારણ કે એની પાસે કોઈ ઓપ્શન નથી. એને જે મિનિટે ઓપ્શન મળશે ને એ મિનિટે તમને ખંખેરીને ચાલવા માંડશે. એ ઓપ્શન શોધે જ છે, પણ એને ઓપ્શન મળે છતાં એ ન જાય ને ત્યારે એમ માનજો કે તમે સારા માણસ છો.
એને કોઈ એમ કહે કે તને કેટલો 20,000 રૂપિયા આપે છે, હું 22 આપીશ ચાલ, અને એમ કે ના સાહેબને નહીં છોડું, તો માનજો કે તમે કશું બિલ્ટ કર્યું છે. બાકી મકાનો દુકાનો તો બહુ લોકો બિલ્ટ કરે છે, સંબંધો બિલ્ટ કરવા ને એ જીવનની આવડત છે. તમને 50 લોકો એમ કહે કે તમે શું કરશો જમવાનું, તમે કેવી રીતે આવશો, તમે કેવી રીતે જશો, હું તમારી વ્યવસ્થા કરું, હું આમ કરીશ, હું તેમ કરીશ, ત્યારે તમને એવું સમજાય કે ઈશ્વરે તમારી આજુબાજુ કેટલા કુશન ગોઠવી દીધા છે. તમે પડો નહીં એનો ખ્યાલ કોક રાખે છે ઉપર, તમને સહેજે છોલાય નહીં એવું જો કોઈ તમારું ધ્યાન રાખતું હોય તો એણે બનાવેલી દુનિયામાં કોઈને ન છોલાય એ ખ્યાલ રાખવાની તમારી પણ જવાબદારી છે. Because if somebody is being good to you, return that goodness to the world. You can't take it with you. એ સાથે લઈને જવાનો તમને હક જ નથી. તમને અહીંયા મળેલું સુખ કે સગવડ તમારે રિટર્ન કરવાના જ છે. આઈ ઓલવેઝ ફીલ કે જે પણ બાળકને ભણવું હોય એની હું ફી ભરું. આ તમને કહેવા માટે નથી કહેતી, આ હું એટલા માટે કહું છું કે મને હંમેશા એવું લાગે કે હું સરસ્વતીમાંથી કમાઉં છું. સો માય ફર્સ્ટ જોબ ઇઝ ટુ રિટર્ન ટુ સરસ્વતી, કે જે હું તમારી પાસેથી કમાઈને એમાંનો હિસ્સો તમને પાછો આપું. અને આપણે બધાએ કરવું જોઈએ. તમે જેમાંથી કમાતા હો એમાંનો એક હિસ્સો અચૂક સમાજને પાછો આપવો. અને જૈનત્વ તો સૌથી પહેલાં શીખવે છે કે સમાજ તમારી પહેલાં. અપરિગ્રહની વાતો આપણે બધા કરીએ છીએ અને બધાને ખબર છે કે જૈનત્વ શીખવે છે અપરિગ્રહ, બહુ ભેગું નહીં કરવાનું, બહુ નહીં રાખવાનું. પછી દિવાળી આવે એટલે માળીએથી ઉતારે બધું અને પાછું મૂકે ત્યારે નકામું કંઈ લાગે જ નહીં, બધું જ કામનું. ભલે 15 વર્ષથી એ ઘડો કોઈ દિવસ કાઢીને એમાં કંઈ ભર્યું ન હોય તો આ તો મારા પિયરથી આવે તો કાઢવો નથી. એવા બ્લાઉઝ કે જે હવે તમને થવાના જ નથી એવું તમે જાણો જ છો, તેમ છતાં મૂકી રાખ્યા છે કેમ કે કોક દિવસ પહેરીશ. અગત્યનું એ છે કે જે તમને નથી જરૂરનું ને એ કાઢી નાખો. એ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વિચાર હોય. વ્યક્તિ હોય તો પણ કાઢી નાખો. તમને જો એમ લાગતું હોય કે આ માણસ તમારા જીવનમાં નેગેટિવિટી ઉમેરે છે તો એનાથી દૂર રહેતા શીખી જાઓ. કેટલા બધા લોકો તમને મળતા હશે આ કીટીમાં. ઘણીવાર હું કોઈક રેસ્ટોરન્ટમાં ખાતી હોઉં ને હું જોઉં મારી પાછળ આખી આમ કીટી બેઠી હોય, એ લોકો વાતો કરતા હોય. અને ત્યારે હમણાં આ 2-3 દિવસ પહેલાંની જ વાત છે, મારા ભાઈને હોસ્પિટલમાં હતા ને હું નીચે ઉતરી ખાવા માટે, અને એક બેન બીજાને કહે છે કે આલિયા પહેલેથી પ્રેગ્નન્ટ જ હશે. તમારે લેવા દેવા શું? તમને નિસ્બત શું? કંઈ ન લેવા ન દેવા, પણ એના જીવનમાં શું હશે એ વિશેની ચર્ચા કરીને આપણે કેટલા કલાક બગાડીએ છીએ એવું કોઈ દિવસ વિચાર્યું? હું હંમેશા કહું છું કે આ ફોરવર્ડ, કેટલા ફોરવર્ડ વગર લેવા દેવાના. તમારા પર કંઈ આવ્યું નથી, તમે તરત ધકેલ્યું નથી, આગળ જવા દો, બીજાને પહોંચાડો. ગઈ દિવાળીએ મારા એક મિત્રને લોકોએ ફોન કરીને કીધું કે કોંગ્રેચ્યુલેશન, તમારે ત્યાં બાબો આવ્યો. અરે કે ના ભાઈ ના, મારે ત્યાં બાબો કંઈ નથી આવ્યો. અરે કે તમારા મેસેજમાં છે ને દિવાળીના. પછી એને ખબર પડી કે એને વાંચ્યા વગર જ જવા દીધેલું. નીચે કોકે લખ્યું હશે પોતાના મેસેજમાં કે મારે ત્યાં ધનતેરસના દિવસે બાબો આવ્યો છે, એ એણે જવા દીધું. એકચ્યુઅલી આમ હસવું આવે છે, પણ તમે વિચારો તો તમને સમજાય કે આપણે બીજાના વિચાર કેટલા આસાનીથી આગળ મોકલી દઈએ છીએ. તમારો વિચાર ક્યાં છે? યુનિક શું છે? તમારું પોતાનું આમાં એડિશન શું છે? તમે શું ફિલ્ટર કર્યું? તમે શું મેળવ્યું? તમારે શું કહેવાનું છે? આવો કોઈ અભિપ્રાય અંગત છે કે કોકે તમને એમ કીધું કે આમ કરાય, બધી દાળ મિક્સ કરીને એને ચાળીને એનો પાવડર બનાવીને એમાં ગુલાબજળ નાખીને નાખશો ને તો તમારો એક ટોન સારો થઈ જશે. બીજા દિવસથી ચાલુ, કેળું લગાડો ને કોથમીર લગાડો ને ફલાણું લગાડો ને ટમેટા ચોળો ને, એક ટોન ગોરા થઈને શું પ્રૂવ કરશો એ મને સમજાવો ને. વોટ ઇઝ ઇટ? એક સમય હતો કે જ્યારે અહીંયા જ મહારાજ કદાચ જૂના વિડીયો જોશો તો તમને સમજાશે કે હું ખૂબ આઈ યુઝ ટુ લવ ઓર્નામેન્ટ્સ. હવે મારી જિંદગીમાં એક સમય એવો શરૂ થયો છે કે મને દાગીના પહેરવા ગમતા જ નથી. મને પોતાને એવું લાગે છે કે યુઝલેસ છે. હું શું બોલું છું એ સાંભળવા આવો છો કે મેં કઈ સાડી પહેરી છે એ જોવા આવો છો? ફેશન શો નથી આ. There is something which I want to give you and you are supposed to take it from me because it is my thought. કેમ હું અહીંયા ઊભી રહીને બોલું છું, કે મનીષાબેન ઊભા રહીને બોલે છે, કે નેહલ ઊભી રહીને બોલે છે, કે જયભાઈ ઊભા રહીને બોલે છે, કે બીજા લોકો અહીંયા ઊભા રહીને બોલે છે અને બાકીના 500 લોકો એને સાંભળે છે? કારણ કે એની પાસે પોતાનો યુનિક આગવો વિચાર છે.
એણે કશુંક એવું કહેવાનું છે જે તમે પહેલા નથી સાંભળ્યું, માટે તમે સાંભળો છો. બાકી કોઈ 5 મિનિટ બેસે? ટીવી સામે નથી બેસી શકતા આપણે, એમાંય 3 કામ બીજા વચ્ચે કરી આવીએ છીએ. એ એનું કામ કરે ને આપણે આપણું કરીએ, પણ ચાલુ રાખવાનું. ઘરમાં છે તો બોલવું જોઈએ. કશુંય ક્યાંય પૂરું થતું નથી, એ મારે કહેવું છે. તમે એમ ધારો કે મેં સંબંધ તોડી નાખ્યો, પૂરો કરી નાખ્યો, હું ક્યારેય આ માણસને નહીં મળું, હું ક્યારેય આ માણસ સાથે વાત નહીં કરું, હું એને ક્યારેય ક્ષમા નહીં કરું, હું એને ક્યારેય માફ નહીં કરું, હું એને યાદ રાખીશ. આ બધાની સાથે જોડાયેલી એક સૌથી મહત્વની વાત એ છે કે આ કશું તમારા હાથમાં છે જ નહીં. કશું પૂરું કરી શકવાની આપણી કોઈની તાકાત જ નથી, કારણ કે કશું શરૂ કરવાની આપણી કોઈની તાકાત નથી. કોઈ માને કોન્ટ્રાક્શન શરૂ થાય ને તો ડૉક્ટર એમ કહે કે 2 કલાકમાં 2-2.5 કલાકમાં બાળક આવશે. જગતનો કોઈ ડૉક્ટર એવું કહી શકે છે કે 2 કલાક 7 સેકન્ડ ને 13 મિનિટમાં બાળક આવશે? કોઈ માણસને ઓર્ગન ફેલિયર શરૂ થાય તો એમ કે હવે થોડોક જ સમય છે, પણ એવું કહી શકે છે કે 1 કલાક 5 મિનિટ ને 3 સેકન્ડમાં હવે આ ભાઈ નહીં હોય? તો એનો અર્થ એમ થયો કે શરૂઆત અને અંત તો એણે એના હાથમાં પકડી રાખ્યા છે. આપણને તો વચ્ચેનો વ્યક્ત મધ્ય ગીતા કહે છે એમ મળ્યો છે કે વ્યક્ત મધ્યમાં આપણે જે છે તે કરી લેવાનું છે, અને એટલો જ સમય આપણી પાસે છે. એ સમય કેટલો છે ને એ ગણવા બેસશો ને તો તમને સમજાશે કે એમાં તોડવાની જગ્યા જ નથી, જોડવાની જ જગ્યા છે. જે સાચવી શકો એ સાચવીને, સંભાળીને, સંબંધોને સારી રીતે રાખીને, જેમ સરસ ગોઠવીને તમે જાઓ. આપણે બહાર જઈએ ત્યારે કેમ ઘર ચોખ્ખું કરીને જઈએ છીએ? કારણ કે પાછા આવીએ ને ત્યારે આપણને ઘર ચોખ્ખું મળે. આપણી ગેરહાજરીમાં કોઈ ઘર ચોખ્ખું નથી કરવાનું એની આપણને ખબર છે. સંબંધોનું પણ એવું જ છે. જાઓ ને ત્યારે વ્યવસ્થિત ગોઠવીને જજો, કારણ કે પાછા આવશો ત્યારે એ જ પાછા મળવાના છે. આ સૌથી મહત્વની વાત છે. તમે જે મૂકીને જશો ને એ જ સ્થિતિમાં એ જ રીતે તમારી રાહ જોતું હશે. એ સુખ હોય તો પણ, એ દુઃખ હોય તો પણ, એ ઝઘડો હોય તો પણ, એ કકળાટ હોય તો પણ, એ આર્ગ્યુમેન્ટ હોય તો પણ, એ કડવાશ હોય તો પણ, અને એ અત્યંત પ્રેમ હોય તો પણ. બધું જ સાચવીને રાખો, કારણ કે આ બધું જ આપણને ઘડે છે. મારા જીવનના સંઘર્ષો એ મને ઘડી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો ને ત્યારે 2 મિનિટ આપી હતી, અને ત્યારે મેં ઉપર જઈને કહ્યું કે જેણે હાથ પકડી રાખ્યો આ સંઘર્ષમાં એનો તો આભાર જ, પણ જેણે છોડી દીધો એનો વધુ આભાર, કારણ કે તો હું મારા પગ પર ઊભી રહી. એણે પકડી જ રાખ્યો હોત તો હું કદી મારા પગ પર ન ઊભી રહેત. રાધાએ જો પોતાના મોહમાં બાંધી લીધા હોત તો આપણને આવા કૃષ્ણ મહાભારતના મળ્યા હોત? એક પ્રેમી હોત, બહુ જોરદાર પ્રેમ કર્યો, 2 જણા એને પરણ્યા અને સુખી થઈ ગયા, એટલી જ વાર્તા હોત આપણી પાસે. શું કશું છૂટી જાય એટલે એ તૂટી ગયું એમ ન માનવું. એ છૂટી જાય તો છૂટી જાય. એનું એટલું જ આયુષ્ય હતું, એની એટલી જ જગ્યા હતી, એનો એટલો જ આપણા જીવનમાં રોલ હતો. મને કોઈ છેતરીને ગયું, મારી સાથે કોઈ કે આમ કર્યું, મારી સાથે કોઈ કે તેમ કર્યું. તમે કર્યું નહીં ને? તો પછી જેણે કર્યું છે એનો બોજ છે. શું કરવા બીજાને કુરિયર સાઇન કરીને લો છો? ન લો.